આજે અમારા ભોલાભાઈ હાય કરો બધા તો દર્શન કરી લો અહીંયા ચામુંડ કેટલા વાગે જાય 10 વાગે તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારું અને મિત્રો હું હમણાંથી મેં 2-3 દિવસથી મેં જોબ ચાલુ કરી છે એટલે મિત્રો ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો કેમ કે બહુ લોડિંગવાળું કામ છે મિત્રો સવારે 9 વાગે જાઉં છું અને સાંજે 7-7:30 વાગી જાય છે આવતા તો બહુ થાક લાગે છે તો થોડો આરામથી કરી દઉં છું તો આજે મેં બ્લોગ બનાવ્યો છે મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહેજો મિત્રો અને મિત્રો આપણે આજે તમને બધું બતાવીશ હું અને ક્યાં જાઉં છું એ બી બતાવીશ અને મિત્રો જોડે બી બતાવીશું આપણે અને હું એક જગ્યાએ જવાનો છું એ તમને હું બતાવીશ તમને લાસ્ટમાં બતાવીશ અને તમે કોમેન્ટમાં કહેજો હું ક્યાં જવાનો છું. તો મિત્રો આપણે આવી ગયા છીએ અને મિત્રો હજુ બી ઘણું બધું બતાવીશ અને જો હું જતો હતો પણ મારા ફ્રેન્ડ લોકો મને દેખાઈ ગયા તો મિત્રો ઘણું બતાવું આજે અમારા ભોલાભાઈ હાય કરો બધા માસી અમે નેના હતા ત્યારે અમે આ માસી જોડે બેસતા ઉઠતા અને આ છે આ તો પેલા બચ્ચું હતું 1 નંબરનું આ તો હવે મોટું થઈ ગયો દાઢી વાડી આવી ડ્રેગન ફ્રૂટ તું ખા તારા જરૂર અને આ છે મહા અને જો મિત્રો ખોડિયાલમાં મંદિર છે આવી તો દર્શન કરી લો અહીંયા ચામુંડમાં ખોડિયાલમાં છે બધા છે તમને બતાવીશ તો બધા બેઠા છે તમે નોકરી નહીં ગયો લે આજે કેટલા વાગે જાય 10 વાગે બરાબર અને પેલો જો તો આખો દાડો ખાખા જ કરે બીજું કોઈ કરતો નહીં અને આ ગોગા મહારાજનું મંદિર છે ખાધું માસી અચ્છા આમનું નોકરી ધંધે જઈને આવીને પછી ફરવાનું આ બે ભાઈઓ જો આખો દાડો આ બે ભાઈઓની જોડી એટલી જોરદાર છે ને મિત્રો કે બંને ભાઈઓ જોડે જ ફરતા હોય આખો દિવસ નોકરી બી જોડે જાય અને ફરે બી જોડે. તારે બ્લોગ બનાવવાનું શીખવાનું હું લે હા એમ નહીં આ ફોન પેલા પકડો ને એ રીતનો પકડો આજનો બ્લોગ મારા જો આ અમારા ભોલાભાઈનું બાઇક છે મિત્રો હા તો મિત્રો આપણે આગળ જઈએ છીએ કન્ટિન્યુ રાખજો આગળ કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. તો મિત્રો અમારા ભોલાભાઈ ચલાવે છે એક્ટિવા અને જેમ કે બ્લોગ બનાવવાનો હતો મારે એટલે યુઝ કરવાનું હતું એટલે મને ફાવે નહીં. તો મિત્રો અમે જે જગ્યાએ જવાના છીએ ને તો મેં કીધું આ મને મળી ગયો એટલે મેં કીધું અમે લોકો અંગાત જતા રહીએ તો એ ચલાવે છે હું બ્લોગ બનાવું છું. તો મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો જો વ્યૂ આપણે બોપલનું વ્યૂ અમારા બોપલ ગામ આખું સિટી અને આ છે શાક માર્કેટ છે મિત્રો જો આ BIT બસ સ્ટેન્ડ બહુ ટ્રાફિક છે આ માર્કેટ છે અહીંયા બધું જ મળી રહે તમને શાકભાજી ફ્રૂટ વગેરે અહીંયા મંદિરના સામાન ને વામાન બધું મળે અહીંયા અમારા બોપલમાં. તો
તો આપણા બ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો. તારે નોકરી તો કેટલા વાગ્યાનો ટાઈમ છે? તારે મારો 10 થી 7. 10 થી 7 ઘરે આવીશું બરાબર. આવું જરા તો ફ્રેશ થઈ જાય. નહીં ભાઈ જાઉં ભાઈ તો ઈચ્છા થાય. નહીં ભાઈ ભાઈ દસમ રાખું તમે. તો મિત્રો આજે ખોડિયાલમાંનું મંદિર તમને બતાવ્યું એ આ લોકો ઘણા વર્ષોથી આપણા ફાધરને આ બધી બધા લોકો ઘણા વર્ષોથી સેવા કરેલી માતાજી. તો ભગવાન માતાજી આપણા અને મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો તમને મળીએ શૂઝની. અને મિત્રો અમે શૂઝ લેવા જઈએ છીએ એ જ તમને કહેવાનું. તો મારે એકચ્યુઅલી નોકરી પર બ્લેક કલરના શૂઝ લેવાના. નોકરી પર ચાલતું નહીં, એમાં ચપ્પલ નહીં ચાલતા અને પાર્ટી શૂટ બૂટ હતા પણ બહુ ઠંડા હતો તો મને જતા ના હતા. તો આ ભૂલો મારો અહીંયા જો કપડાની દુકાન છે, શૂઝની દુકાન છે. જો મારો ભાઈ કે આપણે તને બૂટ લેવામાં આ ઉમિયા મદાન મંદિર છે. જય ઉમિયામાં. તો મિત્રો આજે અમારો ભૂલો મને લઈ જશે સારા સારા બૂટ. તો મિત્રો આપણે તમને બૂટની દુકાને મળીએ. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો મારો ભાઈબંધ છે જે 1000ના 3 બૂટ મળે છે. તો અમે જોઈ લેવાના. હા બધા કે તો અહીંયા બી મિત્રો શોપ છે પણ અહીંયા નથી જવાનું. મારો ભાઈબંધ જે હું તને એક જગ્યાએ લઈ જાઉં ત્યાં સારા બૂટ મળે છે અને 1000ના 3 તો આપણો મિત્રો શોપ છે તો લઈશું નકર પછી આગળ. મિત્રો તો મિત્રો હું ઘણા વર્ષો પહેલાં હું બૂટ લાવતો હતો તો તમને બતાવું એ દુકાનની. હવે જોઈએ કેવા છે કેવા નહીં. આ 4 પૂજા લખ્યું સામે. તો મિત્રો વરસાદ બી બહુ પડ્યો, પાણી ભરાઈ ગયા. 4 પૂજા દુકાન છે મિત્રો. અહીં મળી જશે ને? જો મિત્રો અમે દુકાને આવી ગયા છીએ. હવે અમે બૂટ જોઈ લઈએ. કન્ટિન્યુ રહેજો મિત્રો. મળીએ ચંપલ નહીં માર તો એક તણાઈ ગયું. અરે હું નતો લઈ ગયો પુમાના તો વરસાદ આવ્યો ને ધારા એક જયું ગટરમાં. હવે ચો ત્યાં જવું એ નહીં. હવે એક જ ચંપલ ચોક જરૂર યાર. તો મિત્રો આપણે શૂઝ લેવાના છે. શૂઝ લઈએ એટલે મળીએ. કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. મિત્રો અમને શૂઝ તો મળ્યા નહીં ને બોલા એવા મળ્યા નહીં. તો અમે આ દુકાન છે આ બાજુ અમે જઈએ છીએ. જોઈએ હવે ભાઈ આ બાજુ છે જો એના છીએ તો ડિસ્કાઉન્ટ તો આપો ને ભાઈ. મારા બેંકનો ગયો કોણ આપડી મોટો બીજો એક વોકી મોટો હોય ને એ એક્સિડન્ટ થઈ આજે 11 ટોકા ઢીલા થઈ ગયા. ના હોય પડેલો અજુડો નક્કા ઢીલો ટચ તો આપણે હવે અહીંયા ચેક કરીશું. કદાચ મળી જાય તો સારું. બન્યા રહેજો મારા બ્લોગમાં. મળીએ જો મિત્રો. તો મિત્રો જેવા બૂટ જોતા હતા એવા આપણે મળ્યા નહીં. બરાબર મિત્રો. જો આના ચપ્પલ ચોરાઈ ગયા. મળે ના અહીં મળતા તો શું કેવું મળ્યા કે નહીં? ધંધો કરો બેઠા કરો બેઠા શું કરીએ મિત્રો ના મળ્યા. જો કપડાં છે ને ઉપર. હા યાર બ્લોગ બનાવવામાં મારા ચપ્પલ ભૂલી ગયો. તો મિત્રો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે હવે કરી દઈશું. આને ઉતારવાનો છે. ચાલો ટ્રાફિક અમારી લો થવા માંડી છે અમારા બપોરમાં. મિત્રો કન્ટિન્યુ રહેજો. આને આપણે ઉતારી દઈએ. હવે આવી ગયા છીએ. હવે ભોલાને હું કહી દઉં છું
ભાઈઓ જાય છે ઘરે, હવે હું બી ઘરે જાઉં તો તમને ઘરે જઈને બ્લોગ આપણે એન્ડ કરીશું. ઘરે મળીએ. બાય ભાઈ, મળીએ. જય માતાજી. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને મારો બ્લોગ હું એન્ડ કરું છું. આપણે લેવા ગયા હતા શૂઝ, પણ શૂઝ મળ્યા નહીં, મારા જેવા જોતા હતા એવા મળ્યા નહીં મિત્રો. તો આપણે હવે બ્લોગને કરીશું એન્ડ. તો બધાને જય માતાજી અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.